એમાં આ રામ નામની ઔષધિ છે ભાઈ. જો કોઈ ખરી ખંચી ખાય તો અંગ પીડા વ્યાપે નહીં અને પાપના પ્રાશ્ચિત થાય ભાઈ. પણ એમાં ખત જોઈએ, કારણ કે રીત વિના રીઝન ભાઈ. પ્રીતિ હોય અપરંપાર ભાઈ, એની રીત તરફ તમે ન જાઓ. જે વસ્તુની રીત છે એ રીત તરફ તમે ન જાઓ એટલે એ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. એટલે રીત વિના રીઝેની ભાઈ, પ્રીતિ હોય અપરંપાર. આપ વિના સૂજે ની આવે ની મૂળ વિચાર ભાઈ. તમારો જે મૂળ પોતે પોતાનો જે વિચાર નામ પોતે પોતાનો સ્વર એ તમને મળે નહીં. એનું કારણ શું? કારણ કે તમારી રીતિ ભાતીમાં બેમાં તફાવત છે ભાઈ, એટલે ન મળે ભાઈ. અને આપ વિના આવે ની મૂળ વિચાર. મૂળ વિચાર જે તમે પોતે પોતાનું તમારું પોતાનું જે સ્વરૂપ ભાઈ, તમે કોણ છો ઈ તમને દર્શાય નહીં. એનું કારણ શું? કે કારણ કે તમારી રીતિમાં ને ભાતી. રીતિ કેતા તમે બોલો છો એમાં તમે રહેતા નથી ભાઈ, એ એની રીત છે ભાઈ. પછી પ્રીતિ તમે એની અમે ઘણી જોડતા હોય, ઈશ્વર એ તમારો પ્રેમ ઘણો હોય, પણ પેલી તો તમારો આ પગીચું જ નથી તમારું ભાઈ. જ્યાં સુધી માણસનું પોતે રેણીમાં કે કેણીમાં જે માણસ ન હોય એ ભક્તિ નો કોઈ દિવસ હાલી શકે જ નહીં. એનું પગથિયું સુધી એક પગલું એમાં એ જિંદગી વિજયથી ભરીએ કેમ નથી ભાઈ. અને ભક્તિ તો એવી છે કે એક વાર માણસ એમાં પગલું માંડી ગયો હોય તો આ સૂર્ય ચંદ્ર જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી હાલે એ વસ્તુ ભાઈ. અને માણસ બની અને ભક્તિ નામની કમાઈ જો કરે તો એ ગમે ત્યાં ભલે હોય ભાઈ, 18 વર્ષની અંદર ગમે ના ભલે હોય, પણ એ ને કહેતા કે ભાઈ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાવે અનંત. જુગ અનંત ભલે ની વૈયા જાય, પણ એ કે ઉસ નિસ ઘેર અવતરે કે આખીર હોય સંત નો સંત ભાઈ. કારણ કે એ ઉસ નિસ ગમે એ જાતિમાં અવતરી જાય, પણ એ એનો અવતાર સંત કોટીમાં જ હોય. ગમે એના ભક્ત સંત સુરો એમ જ એ અવતરે ભાઈ. કારણ કે નારી તું નારાયણી, નારી નરકની ખાણ. એ કે નારી થી નર નીપજે, નીપજે મોટા મુનિવર સંત ભાઈ. નારી થી જ નીપજે. એ કે જનની ને કે તું જણજે તો કા ભગત, કા દાતાર ને કા સુર. નકર તું એ કે વાંઝણી રહેજે, તારો મત ન ગુમાવીશ નૂર ભાઈ. નૂર નામ જે કોઈ પણ નૂર છે એ પોતે નૂર વસ્તુ એવી છે, એ કોઈ જાતિ કે ભાતિ નથી ભાઈ. નૂર વસ્તુ અણલિંગી છે. શું છે એ ભાઈ? જે આપણે ભજન કોના કરી રહ્યા કે શિવજી મહારાજ, એ કે કોણ? એ કે અણલિંગી ભાઈ. કારણ કે ત્રણ લોક હલાવનાર છે ભાઈ. અને ભજન એનું જ થાય, અને એનું ભજન ન કરે એને મોક્ષ કોઈ દિવસ ન મળે ભાઈ. એ કદાચ ભલે ને આખી જિંદગી કાંઈ કૂટે, બાકી એને 84 માં જ જવાનું છે ભાઈ. એ કોઈ દિવસ ભક્તિ માર્ગે નહીં આવી શકે. એટલે કીધું કે ભાઈ મળ્યા એને મળવાના છે પૂર્વ જન્મની પ્રીતે. કારણ કે આ જન્મમાં નહીં, ઓલા જન્મની એની પ્રીત બોલે. એ કે મળ્યા એને મળવાના છે પૂર્વ જન્મની પ્રીતે. નવા ખાતા ની સડે આશે યુગો યુગની રીતે ભાઈ. યુગ અનંત ભલે વહી જાય, પણ એ ખાતું તમારું છે તો એમાં પડી જાય ભાઈ. આ નવા ખાતા તો કદાચ પ્રહલાદ રાજા પહેલા યુગમાં ક્યાં એ 7 કરોડ ને ઉપદેશ આપ્યો ભાઈ. 2 કરોડ ફેલ હોઈ ગયા, 5 કરોડ ને લીન નિર્વાણ પદ ઉતર્યા ભાઈ. 5 કરોડ ને લીન નિર્વાણ પદ ઉતરી ગયા પ્રહલાદ રાજા ભાઈ. હવે 5 વર્ષના બાળક હતા ને ભક્તિ લાગી ગયા. એમ 5 7 9 12 આ 33 મેળે મળ જાય ભાઈ. આ જે 33 માઇલો હંસ હોય એ જ આ વાતને સમજીએ કે બાકી કદાચ આખી જિંદગી રે એમાં પણ આ વાતના આમાં જરાય લીટો કરી ન હોય ભાઈ. અને આને જ ખબર પડે સેલા સવાસાની. બાકી કોઈ એમ કે ભાઈ ભક્તિ તમે સેલા સવાસા સુધી કરી તો આપણને ખબર પડે ને, તો ન એની ગાંઠ એ સેલા સવાસાની મોજૂદ બેઠા તો એની ગાંઠ વળી ગયેલી હોય. પછી એને ખબર જ હોય કે મારે કેટલું રહેવું છે ભાઈ. આ ઈર્ષા વાળી વાત છે. ભક્તિ કોઈ સામાન્ય નથી ભાઈ.
ભક્તિ છે એ તમે કેટલું જીવવાના છો, પછી કેટલું તમે શું કરવાના એ તમને નાલી તમને મોકલ્યા. કારણ કે તમને મોકલ્યા તમે સામાન્ય તમે તો ભૂલી ગયા ભાઈ. તમે ભગવાન હારે જ વાતો કરતા ભાઈ. તમે કોઈને હારે ઈશ્વર હારે જ તમારી વાત હતી ભાઈ, પણ એ તમે ભૂલી ગયા છો. કારણ કે જે 9 મહિના તમને જ્યાં સુધી જઠરાગ્નિમાં રાખ્યો ને 9 માસ ભાઈ, અહીંયા અસ્તુતિ તો અલબેલા હારી હતી. કોની હારી હતી ભાઈ? અલબેલો છે ને એની હારી અસ્તુતિ હતી. એ કે હે ભગવાન, એ કે એક વાર જો તું આમાંથી મને મુક્ત કરાવી દે તો હું જ્યાં સુધી હું આ અહીંથી જન્મ લઈ, કારણ કે જનનમ પૂર્ણમ ભાઈ, જીવી હું ત્યાં સુધી કોઈ દિવસ હું તને નહીં ભૂલું ભાઈ. પછી એને અહીંયા આવીને એટલી બધી રચના કરી, બધું ભૂલી ભાઈ. અને પછી પાછો ના તાર કોઈ ગુરુ જો એવા મળી જાય ભાઈ, તો એ પાછો તાર હતો ને હંધાડી ભાઈ. અને હંધાડી તો એ દે ગુરુ તો, પણ પછી ઈ ગાંઠ તમારે ઈ હાંધો રાખવો કે ને રાખવો ઈ તમારા મનની વાત છે ભાઈ. કોની? પછી ઓલા કેમ આપણને પારસમણી મળી ગયો કે હાલો હીરો મળી ગયો, એ કદાચ ગધેડા ડોકે બાંધી ગયો એમાં કઈ હોય નહીં ભાઈ. એ ગધેડા ને હું સારું લાગે એવું લાગે કે આ હીરો, ઓલા ગધેડા ને કુંભાર ને ખબર ન હોય, ભરવાડ બકરા ડોકે બાંધે, ભરવાડ ને ખબર ન હોય, હીરો મળે બકરા ડોકે બાંધી ભાઈ. એ તો એનો ઝવેરી જો હોય એને ખબર હોય કે આ કરોડો રૂપિયાનો હીરો એ કે હતો અને ગધેડા ડોકે બાંધ્યો ભાઈ. એમ ભક્તિ ભક્તિ છે કે એ તમને આ મોક્ષ નામનું ટીલું કરીને જ મેકલા ભગવાન મૃત્યુ લોક ભાઈ. શું કામ? એ કે જા તો એ કે મૃત્યુ લોકમાં જા સત્કર્મ કરજે ભાઈ. પછી મારા નામની ભક્તિ કરા તો નિષ્પાપી બનજે, નિષ્કલંકી બનજે ભાઈ. એ કે તને કોઈ નામનું કલંક ન હોવું ભાઈ, એવી ભક્તિ કરવી. પછી ભક્તિ હાટું થી અને કડાકૂટ ન કરતો ભાઈ. ભક્તિનું બાનું પહેરા અને પછી કડાકૂટ કરી તો એ ભક્તિ નથી ભાઈ. ભક્તિ ઈશ્વરનું નામ તો એવું છે, માના ઉદરની અંદર 9 મહિના તું રો, અહીંયા તને કોણ જીવાડતું હે ભાઈ? ભરણ પોષણ કોણ આપતું ભાઈ? અહીંયા તારા 9 દુવારે બધા બંધ હતા ને એક જ દુવારે તું એની હારે વાત કરતો ભાઈ. તારા 9 દુવાર બંધ હતા હે, તો તું કોની હારે ત્યાં ઈ ચા મુક્તિ તું વાત કરતો? હવે ઈ ના તાર અડાડી દેવાનો છે પાછો ભાઈ. એને ઈ 10મો દુવાર છે ભાઈ. ના ભી ભાઈ, ના ભી એટલે કોઈ આ સાંભળે ડૂટી ની વાત નથી ભાઈ. આ તો એક નિશાન મારેલું છે સદગુરુએ કે ભાઈ નાથી તારો તાર બાંધી દઉં ભાઈ. ભગવાન આપણીથી જરાય સેટો ન હોય, કેટલો જરાય નહીં. ખરી રીતે જો એની હારે તમે પ્રેમ રાખો તો મોજૂદ પ્રગટ છે. નરસિંહ મહેતા કેમ કહેતા કે કાકા ભગવાન અહીંયા આવે તો એક ના હુલો તમારે જવું, એ કે આ ઘડિયા અહીંયા બોલાવી તો અહીંયા આવે, ના તમારે દ્વારકા જવાની જરૂર જ નથી ભાઈ. પણ એની ખરી પરિત ખરી તમારો ભાવ જોઈએ ભાઈ. ભગવાન છે ઈ કોઈ કોકે કીધું ભગવાન કેવો, તો એના કોઈ રૂપ રંગ કે આકાર નથી એમ કોતું કહેવાય ભાઈ. કારણ કે એને તમને ખબર નથી તો એમ કહેવાય. પછી તમને ખબર પડી તો ભગવાનને તમે આંગળી મૂકીને દેખાડી પણ શકો, અને આંગળી લઈ ગયો તો સેઈ એવું કહીએ ભાઈ. કહીએ કોણ હે? કારણ કે નૂર નામે છે ભગવાન કહેવાય. આપણું નિશાન છે એ નૂર છે. શું છે? એને નૂરતે ને સુરતે તમે નીરખો ભાઈ. સુરત નામ તમારી આખું થાય ને નૂરત નામ શ્વાસ ને ઉશ્વાસ. નૂરતે સુરતે તમે નીરખો કે નૂરત માથે નિશાન રાખો. સુરત નામ સદગુરુ જે આપણને શરણ કમળની ભાન કરાવી ઈ ભાઈ. અને શ્વાસ ને ઉશ્વાસ આ અડધા માત્ર નું જ્યાં તમારે એમાં જ્ઞાન ન આવે ને ત્યાં સુધી મોક્ષ તમને કોઈ જ ન મળે ભાઈ. 3 જતી ક્યાં? હનુમાન જતી, લક્ષ્મણ જતી ને ગોરક્ષ જતી. હવે આ અડધો જતી ત્યાં પીડ્યો ને તમારે તપાસ કરવાની છે. કોને ભાઈ? આ અડધા જતી નું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ કોઈ દિવસ મળે નહીં ભાઈ.
આ અરજ ને ઉરજ સેલ ને વસલ આ તમારા દેહુમાં રમી ભાઈ. કોઈ કે લાલ કોઈ કે કંગાલ ભાઈ. ભજન તો લાલ છે ન કરી કંગાલ છે ભાઈ. કમાઈ ન કરી તો કંગાલ. આ રૂડું નામ આપણને મળ્યું ને એનું ભજન ન કરીએ તો કંગાળ જ આખી જિંદગી. આમાં તું ભજનમાં જ રહો પણ તું કંગાળ કાંઈ ન કરી ભાઈ. અને ભજન કરી તો ન્યાલ ભાઈ. એક લાલ ને બીજો કંગાળ. એટલે જીવન ભગતે કીધું જીવન ભગત એ કે જાગ જાગ મન ક્યું સૂતા, જાગૃત નગરી ને ચોર ન લૂટે. એ કે જખ મારેગા જમદૂતા. એ કે મૂર્ખ મૂંઢ ગ્યામાર ભાઈ. એવા એને મનને એના મનને કીધું કે એ મૂંઢ એ ગ્યામાર એ કે તું જાગ્યામાં એમ ભાઈ. કોને કીધું? આ મારે મારું પાકું કરવાનું છે, તમારે તમારું કરવાનું છે ભાઈ. સત્સંગ છે એ ઓચપોચ છે. એકાબીજીને અથડાય તો એનો શોટ લાગે, અને શોટ લાગ્યા વિના એની કોઈ વસ્તુ થતી નથી ભાઈ. કમાઈ છે ઓણના વર્ષમાં અમારે 3 વીઘાની ડુંગળી હતી ભાઈ. બાલાભાઈ ને 10 વીઘાની છે ભાઈ. તો એને અમે થોડા એમજી કારણ કે એ તરત કે મારે લાખ 8 લાખ ની મારે કહેવાય મારે 2 લાખ ની. હે એ દેખાય ને, એ દેખાય શું છે ભાઈ. આ વસ્તુ છે દેખાતી નથી ભાઈ. ભક્તિ છે એ દેખાતી નથી ભાઈ. કારણ કે એ મોક્ષની વસ્તુ છે ભાઈ. કૃષ્ણ ભગવાન જઈએ ગાયો સારવા નીકળ્યા ને ત્યાં આખા ગામે કરીને અનુસંધાન કરેલું હતું યજ્ઞ ભાઈ. ગામમાં યજ્ઞ હાલતો અને બધા ઓમ હવન બ્રાહ્મણો આહુતિ પાડતા ભાઈ. અને કૃષ્ણ ભગવાન ને બળદેવ ને બધા ગાયું સારે ઈ જ ગામના પાછળ આહુતિ 5 વાગ્યા પડવા મળે. કૃષ્ણ ભગવાન કીધું કે આપણને ભૂખ લાગી કે આ હવન હાલે ના જાવ નહીં કે લઈ આવે ખાઈ લે થોડું થોડું. બીજું હું તો દેવાના ના ગયા કે એ કે ભાઈ એ ઉભારો છોકરો. એ કે હજી આહુતિ પડી નથી, આહુતિ ભોજન નહીં થાય ભાઈ. કોઈને પીરવવામાં નહીં આવે. બીજું 4 જણી હોય તો સમજી ભાઈ. એ કે ભાઈ આ તાલી આવો છોકરા. એ કે ઓલે ગોકુળ થી ઓલા એ કે ઓલો કાનુડો ને કરતા એને મોકલ્યા. 4 જણી થાળિયું ભરી શેડા ઢાંકીને ઉપડ્યું ભાઈ. કૃષ્ણ ભગવાનને ના જમાઈ રહ્યા. તરત કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું. એ કે લે આપણે આ ઓલા આહુતિ ને ભગવાન તો અહીંયા છે ને આ ના શું વાત જોઈ ભાઈ. એમાં આ વસન રૂપી વનિતા આ સર્વ તજી શાલી વન રાય ભાઈ. વનિતા સર્વ તજી શાલી વન રાય. એ કે પામી પદાર્થ 4 કામ અર્થ અને મોક્ષ ભાઈ. જ્યાં સુધી માણસ કામને મોક્ષ અને અર્થ નો સમજીએ કે ભક્તિ માર્ગને કોઈ દિવસ સમજી જ ન એક. જેને આપણે કામ અર્થ અને મોક્ષ ભાઈ આપણી દેહમાં રોમે રોમે ગંધ રૂપી આવેલી રહ્યો છે ભાઈ. રોમે રોમે ઈ જ ગંધાય છે ભાઈ. પણ એને સંતો એમ કે છે કે એ કસ્તુરી રોકી આમાં વાસ ફેંકે છે ભાઈ. આખા વિશ્વમાં ફેંકી ભાઈ. એક ઠેકાણે નહીં ભાઈ. જ્યાં બેહે ને કસ્તુરી જ ફોરે ભાઈ. પણ એને સમજવાની કઈક રીત જુદી છે ભાઈ. હવે ઈ જો સમજાય એની માટે મોક્ષ છે ભાઈ. પછી આપણે એવું નથી કે બોલવાનું નથી. શું વાત છે ભાઈ? ભજન છે બોલવાથી નથી. આ કઈ હું બોલું છું એ આ દર આમાં આપણે રાખીને બોલું છું ને આ મારું હું વેડકું છું. શું કરું ભાઈ? આ જો તમને કઈ લાગી જાય તો મારો કઈક અર્થ લાગે ભાઈ. કોઈને લાગી જાય તો એ મારું લેખે જાય ભાઈ. પણ કદાચ ને હું આ મહિનાથી ઓલા મહિના સુધી મારું મથન હોય આમાં કડ મથન અને ઈ લેખે ન લાગે તો એ કામનું હું હે ભલે થોડું કઈ લાગી કોઈ પણ લાગ્યું હોય તો આ વસ્તુ અમૃત છે. શું છે ભાઈ? અમૃત હાથ ને પતાળમાં નથી ભાઈ. અમૃત કઈ લોકમાં નથી ભાઈ. જે અમૃત ને ઓળખે ને એને જ ખબર પડે કે આને જ અમૃત કહેવાય ભાઈ. જીવન ભગતે ન કીધું કે કરબીન વાજા વાગે ભાઈ. અધર જણકારા હોય રે કરબીન વાજા વાગે. એ કે જીવન જો સુરતા ધરીને કોઈ સાંભળે તો એની ગગનમાં ધૂન લાગે ભાઈ. સુરતા ધરીને જો કોઈ સાંભળે તો એની ગગનમાં ધૂન લાગે ભાઈ. હવે એ ધૂનમાં
એ કે અખંડ શેરી ભાઈ, એને એ કે સંતો એ અખંડ શેરીને કોઈ જો હેરી ભાઈ, એમાં એક નિરંજન દેવ છે. કોણ છે ભાઈ? જે આપણે જેને ભજીરા છીએ એ દેવ છે ભાઈ. એ દેરી એની છે, કોઈ હાડ માસ સાંભળેની નથી ભાઈ, એની નથી. હવે એમાંથી જે આ વસ્તુ આવી રહી છે ને, આ પાછી એમાં સમજાય ભાઈ. આ અવાજ જે થાય છે એ અવાજ આવે ક્યાંથી? આ અવાજ એમાંથી જ આવે ને એમાં જ પાછો જાય ભાઈ. પણ હવે ના એની આપણને ખબર નથી, કારણ કે જેમ જેમ જે વસ્તુ આપણે પૈસા વાળું થવું મહેનત કરવી પડે ને. હે મારે 2 વીઘા 3 વીઘા ડુંગળી મને 2 લાખ મળ્યા, બાલાભાઈ ને 8-10 વીઘા હોય તેને 8 લાખ મળે, તો એ પ્રમાણે માલ મળે ને. તમે સવાસા ભેયા હોય તો એટલી તમારી સૂક્ષ્મ દ્રષ્ટિ ખુલે ભાઈ. માણસ પાસે 2 મગજ હોય, નાનો ને મોટો 2. એમાં નાનો મગજ જે માઇન્ડ મૂકી દે તે માણસ ગાંડો કહેવાય. શું કહેવાય ભાઈ? પાછળ અહીંયા બ્રહ્માંડ હોય ભાઈ. પછી આ બ્રહ્માંડ થી અહીંયા પાછું આ ત્રીજું નેત્ર જ્યાં સુધી એને ન અડે ત્યાં સુધી આ નેત્ર ખુલતું નથી. કોઈ ગમે એ કે ભલે ભાઈ, જ્ઞાન ગમે એટલું કથી નાખે, પણ બાકી એનો સરવાળો નો એ લાવીએ કે એ ઉડમૂડ કહેવાય ભાઈ. એ જ્ઞાન ઉડમૂડ કહેવાય. પણ જે વસ્તુ તમે નવું સાવ આ મોરસાપ સાંકડે ચડાવેલું હોય કે એ વસ્તુ તમારી અનુભૂતિ, તમારો પોતો આત્માની સહી રૂપી વસ્તુ છે ભાઈ. એ તમારે ઈ કક્ષા ઈ સમજ્યા પછી કોઈ પણ જ્ઞાન, કોઈ પણ વસ્તુ એ તમને એમાં રસ ન લાગે ભાઈ. તમે તમારું પોતાનું ખાવ તો જ મેળ આવે ભાઈ. એ વસ્તુ એનું નામ જ અમૃત છે. અમૃત બીજે કઈ છે નહીં ભાઈ. પણ હવે એ મહેનત આપણી થોડીક કરવી પડે ભાઈ. સદગુરુ મહારાજ નું ભજન કરવું પડે. ભજન વિના કોઈ વસ્તુ થતું નથી. કૃષ્ણ ભગવાન હું કે રામદેવ પીર ને બાબા બાળનાથ ન મળ્યા હોય તો એને કઈ ભેરબો મરત ની એની ભાઈ. રામા પીરે ભેરબાન મેર્યો અને રણુજા રસાયું, 12 ગાવ માથે ભેરબો કઈ નો રેવા દેતો ભાઈ. પણ એને કારણ કે ઓલા તો અવલૌકિક જે રામદેવ પીર પીર હતા ભાઈ. પણ હવે એની પીરાઈ ને પ્રગટતા એની કક્ષા માથે જવું પડે ને. હે બાબા બાળનાથ પાસે ગયો, દડુલો ઘા કર્યો, બધી વાત હશે. પણ હવે એને ના પૈગા સિવાયની વાત જ ખોટી. એનો જ્યાં સુધી એની સાયા ન પડે ત્યાં સુધી મરે જ નહીં ભાઈ. એમ જ્યાં સુધી આપણો ભેર બોય ત્યાં આપણે જ્યાં સુધી ગુરુની કૃપા ન મળે એમાં લપેટાઈ જઈ ત્યાં સુધી એ ભેરબો મરે નહીં. એ પાછો જીવતો ક્યાં કરે એમ યાદ તમે? એક ગોદડીમાં લપેટાય ને પછી એને કીધું ભાઈ એ કે આપ આજ્ઞા કરો તો એ કે ભેરબાને સહારો ભાઈ. પણ હવે એમ આપણે કઈક ગુરુની કૃપા જોઈએ. એનું ભજન વિના કોઈ વસ્તુ થતી નથી ભાઈ. ભજન કરું ભાવે કભાવે, એનું ભજન ને તમે મેકો નહીં. તારણહાર જ ભજન છે. કોણ? સદગુરુ નું ભજન છે એ તમને તારણહાર છે. નકર આ સંસારમાં તમે માણસ બનીને આવ્યા અને પાછા તમે ક્યાં રહો એનું કોઈ નક્કી નથી. જો આપણે જેવું ધારશું ને એવું ના લઈ જાવ ભાઈ. પછી ભજન તો બધાને કોઈ એમ કહેતો હોય ભજન ન કરવું પડે એ ખોટી વાત. ભજન ભાઈ બધાને કરવું પડે. ભજન કર્યા વિનાની કોઈ વસ્તુ થાય નહીં. ભજન કર્યા વિના કઈ વસ્તુ થતી નથી. એક જ છે તમારે દેહનો ખોરાક અનાજ છે. શું છે? અનાજ ન ખાવ એટલે તમારો દેહ ન રહે ભાઈ. પછી આત્માનો ખોરાક છે ભજન છે. શું છે ભાઈ? આત્મા. શું કેવાય? આમ બોલો તમે એ કે હું આતન. આપણા દેહ ને તન બોલવામાં આવે, એને તમે છૂટા શબ્દ પાડી ગયો આત્મા. શું કેવાય? તમારીથી જરા શેટો નહીં ભાઈ. પછી સતગુરુ અને શબ્દ નોખા વેરી નાખો ભાઈ. આમાં સત ક્યાં રે ભાઈ? ગુરુ ક્યાં રે? આ બધું ઈ છે આમ ભાઈ. પણ જ્યાં સુધી આપણને આ સમજાય નહીં ત્યાં સુધી શબ્દ કોઈ દિવસ આપણને સમજાતો નથી. કે શબ્દ આ રહે શબ્દ પાર હે શબ્દ કી ઢગ ઢેરિયા
એ કે સત્સબદ ની જો આમાં કોઈ ખોજ કરે તો ઓહી સદગુરુ એ કે અમેરિયા ભાઈ આપણે આ શબ્દ બોલી રહ્યા છીએ હજારો વર્ષો ભૂલીને વ્યાજ આનો નાશ નથી કોઈ દિવસ ભાઈ આનો કોઈ દિવસ નાશ કોઈ કરી દે કે નહીં આ બ્રહ્માસ્ત્ર છે શું છે ભાઈ આનો નાશ કોઈ ન કરી શકે પણ આને મારવું ક્યાં ઈ એક ધ્યાન રાખ આનો સત્કર્મમાં જ ઉપયોગ કરવાનો આવે ભાઈ પછી આડે દેતડે તમે આને વાસરવા મળો તો આ તમને બાળે આ ભસ્મ કંકણ છે ભાઈ અને તમને વાપરતા ન આવડે તમારું ઊંધું વાળી દે એટલે જે સમજીને હાલે ભાઈ એની માટે સીધી ને સરળ ભક્તિ અને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી શાંતિથી સંભળાય પછી આપણે સાંભળવામાં આપણને નો એનો અર્થ થતો હોય સમજાતું ન હોય તો ગુરુ મહારાજને અરજ કરાય ભાઈ અરજ કરાય એટલે એને ફોન કરીને ન કહેવાય તમે અંતરમાંથી બોલો ને એટલે એને સાંભળે ભાઈ એને ખબર જ હોય અને કઈ હોય તેને દે ભાઈ એટલે યાનું ભજન જ્યાં સુધી ભાઈ ન થાય ને આપણું ત્યાં સુધી હું તો એમ જ કહું કે મૌન રહેવામાં મજા પછી જો ભજન તમારે એમાં કમાઈ છી હોય તો એ કે યથાર્થ વસન ની સાંજે ને જાણી પાનભાઈ જેને કરવું ન પડે બીજું એ કે કાંઈ ભાઈ પણ યથાર્થ ભાઈ શબ્દ નોખા પાડી ગયો યથાર્થ ભાઈ એને નોખા પાડો ને એટલે તમને ખબર પડી જાય ભાઈ યથાર્થ એટલે એનો થા હરી યથા થા મેં પાયો યથાર્થ ભાઈ જેને તમે હરિ નામની કઈ તસવીર ન હોય હરિ ગમે એના બધા એની તમારે દેવી દેવસ્તા બધાના ફોટા હોય કોઈ કહી દે કે આ નવખંડ માથે ત્યાં હરિનો ફોટો છે ભાઈ કોઈ કે હરિની તસવીર છે હે બ્રહ્મા વિષ્ણુ મહેશ એને પણ હરિનું જ ભજન કરવું કોને શિવજી મહારાજ શિખર કૈલાસ માથે બેહીને એનું જ ભજન કરવું ને ભજન જેટલા ભંગમાંથી ઉત્પન્ન થાય ભજ નામ જન ને ન નામ નૂર આ ત્રણેયને મેળવી ન હોય કે ને એ કોઈ દિવસ મોક્ષ પામી ન કે આ મેળવી કે એને જ મોક્ષ મળે ભાઈ ભજન બોલવું હાવ એલું જગત એ કાના માત્ર વિજ્ઞાનના અક્ષરો છે પણ એમાં સમજવા જેવા છે ભાઈ મોક્ષ ધોકો મારે ન મળે ભાઈ પછી મોક્ષ છે ત્યાં ઊંધ્યામાંથી ટીંગાડે બારે ફેળે એમ મોક્ષ ને મળતો મોક્ષ એને સમજાય એને શબ્દથી ભાઈ અને ઈ જ તારણહાર છે ભાઈ પણ ઈ કયો ઈ નક્કીની વાત છે ભાઈ વાત કરી ભાઈ શબ્દના તો ઢીગલા પીડ્યા તમે લેવા જ મળો તો એનો ઈ કોઈ ડૂકે હે આખી જિંદગી વેપરા કરે ડૂકે નહીં પણ ઈ કોણ છે એને ઓળખવા વાળો કોક કરોડોમાં ઈ લોકો જ છે ભાઈ વાપર્યા કરે બાકી આમલા આમે વાપરે મોટા પંડિત થઈ જાય કે ગમે એમ થઈ જાય આમલા આમ ફેરવી નાખે પણ એને ઓળખવા બહુ મુશ્કેલ છે ભાઈ અને ઓળખે ને એ તો એક જન્મ તો નહીં પણ એના યુગ હાલે ત્યાં સુધી હાલ્યા કરે એવું છે ભાઈ ઈ સંતોએ સતનામ કીધું ઈ નામથી આ સૃષ્ટિ રચાણેલી છે ભાઈ નામથી સાંધો ને સૂરજ નામથી તો આ નવખંડ આજે નવખંડ લીધા ભાઈ આપણે પવન ને ત્યાં કોઈ ફેરવે એવું વાત સાંભળી એનું ઓટોમેટિક ફરે ને હે શાળો ઉનાળો પછી ચોમાસું એ ત્રણેય ઋતુ એની મેળાએ ફરે હે હવે એમાં એકેય ઋતુની જ આપણને ખબર નથી ભાઈ હવે આપણી અવસ્થામાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દિવસમાં 3 એની પરિક્રમા છે હવે આપણને એ ખબર જ નથી કે હું અટાણે કઈ પરિક્રમા છું ભાઈ એની 3 અવસ્થા આવે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 એની પરિક્રમા આવે ભાઈ બધી પ્રગટ જે આપણા એમાં શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય એ બધા દેવ ભાઈ શુદ્ધ વિચાર ઉત્પન્ન બધી દેવ ભાઈ પણ હવે આપણે એ કક્ષાને ઓળખતા નથી તો આપણે એ કામનું હે ભાઈ
પણ ઈ કે વેળ 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 ઈ કે પણ તારા મન, પણ આપણું મન જ એટલું બધું વિકરાળ થઈ ગયેલું છે કે, કારણ કે આ નવે ખંડ ધરતીમાં જ્યાં જ્યાં એ આ દ્રષ્ટિ જ્યાં પોગે ને, ના મન ના બુદ્ધિ ની ગતિ. ભાઈ પછી દ્રષ્ટિ ને મન એ બે જે ડૂકી જાય અને એની આગળ જે જાય ઈ અગમ. ઈ અગમ, ઈ અઘોર, ઈ ના કર બિન વાજાવાળી. ભાઈ ના કોઈ કર લાગુ કર કેતા કરવું, એ કોઈ લાગુ ન પડે. ના કર બિન વાજાવાળી. ગમ નામ ખબર, આપણને ખબર છે એનું નામ જ ગમ. ને કેતા એટલે આ તો હાવ બુદ્ધિ ગમ વિનાનું થાય ને એટલી ની ખબર હોય, ઈ ગમ. પછી જે ખબર નથી અને થઈ જાય ઈ અગમ. ભાઈ તમને ખબર ન એટલે આ તો થઈ ગયું, ઈ વસ્તુ અગમ. ભાઈ હવે ઈ વસ્તુનું આપણે ભજન કરવાનું છે. કોનું? અણઘણ દેવ. જેને તમે ઘડો ઈ તમારો દેવ. અણઘણ દેવ નું ભજન કરવાનું છે. કોનું? હવે અણઘણ દેવ એટલે ઈ કોણ? પાછો પ્રગટ જ આલો એને મળી લેવું છે તો ઈ કોણ? અણઘણ દેવ ને આલો આપણે પ્રગટ જ મળવું તો જેનું તમે ભજન જ કરો છો કે અણઘડ દેવ નું ભજન કરી, બરાબર? તમે આમ ભજન કરો તો તમને આમ ખબર કોનું કરો એમ ખબર ખરી? અણઘણ કેતા આપણને જે ગુરુ મહારાજે સમજણ આપી ઈ દેવ અણઘણ છે. શું છે ભાઈ? પછી જે ઈ દેવ ને જ આપણે પ્રગટ મળી લેવું છે, ઈ નૂર માંથી ત્યાં સગુણ સ્વરૂપ મધુ બાપા ઈ પોતે છે. ભાઈ આજે તમે ભજવો છો ઈ નૂર. ભાઈ પછી નૂર માંથી ઉત્પન્ન થયું કોણ? સગુણ સ્વરૂપે આકાર સ્વરૂપે મધુ બાપા. ઈ તમારા ગુરુ. તમને મળ્યા ઈ અને પ્રગટ મળેલી હોય ત્યાં આવવું પડે. ભાઈ નૂરત ને સુરત. નૂર કેતા આપણે શ્વાસ લઈએ છીએ, હે એ ઓલા ભાણ સાહેબે ચોખ્ખું જીવન સાહેબ ને સમજાય. ભાઈ એ કે જો અંધારું મટે તારી આંખનું તો નૂર તારી નજરો ભાઈ કે આવે. ભાઈ પણ જ્યાં સુધી આપણી આંખમાં જ્યાં સુધી અંધારું હોય ત્યાં સુધી નૂરતાથી નજરોમાં આવે. હે કે જેને તું ભજીરો ઈ અણઘડ દેવ ઈ પોતે. હવે આ એથી ભજન કોઈ વિશ્વમાં ક્યાંય મોટું નથી. ભાઈ શિવ શંકર ભોલેનાથ પણ એનું ભજન. ભાઈ નૂર નું નૂર માં રીન ભોલેનાથે ભરપૂર જ રહેતા. ભાઈ એમ જે કઈ સદગુરુ ને શરણ જેને મળ્યું એને તો હું એમ કઉ કે ભાઈ એના કોટી જન્મ નું પુણ્ય હોય ને ત્યાં ગુરુ ને સમજવા એમ થાય. ને એવું આપણને એવું થાય નહીં કે હાલો ભાઈ ગુરુ શરણ આપણે સ્વીકાર કરીએ. ભાઈ કારણ કે એ હંસ ક્યાંક એમાં ખેડાણ એને કરતો આવેલો હોય. ભક્તિ છે એ એક બે જન્મમાં સમજાય એવી નથી. ભાઈ કેટલાય જન્મો આવ્યા જાય કે અહીંયા ધીમે 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 પગથિયા પડતા જાય. ભાઈ અને એ પાછી ખબર હોય તેને આપી દે, એવું નથી. ખબર હોય તો દઈ દે. ભાઈ ખબર બધી પાડી દે. પણ તમારે ભજન કરવું પડે એની માટે. ભજન કર્યા વિના કોઈ વસ્તુ થતું નથી. પછી કે હાલો આપણે હવે ભજન ન કરીએ તો હાલે નહીં, આમ નહીં. ભજન ને તો તમે ગમે ના તમને જરાક આમ ધ્યાન લાગ્યું એટલે સોટી દો, ધ્યાન લાગ્યું એટલે સોટી. એવું નહીં રાખવાનું કે હાલો હવે નો થાય નહીં. જરાક તમને એક સવર મળી ગયો એટલે બસ સોટી દઉં, બીજી કઈ વાત નહીં. એનું નામ જ હાસો હરી ભગત કહેવાય. ભાઈ પછી પાછો અહીંયા ભજનમાં હોય ને સાણા વીણમાં આવ્યો તો એ કામ નો નહીં. ભાઈ ભજન ના હોય ને બોર તોડતો હોય તો એ શું કામ નું? એની લેર આવે તો જ ભજન થાય, નકર પાછું થાય નહીં. એની લેર આવે એટલે ભૂલોમાં ભાઈ સોટી દઉં બની જાવ. કઈ વાત નથી. કબીર સાહેબે ન કીધું, રામાનંદ ને કીધું. ભાઈ એક સવાસો પણ જો ખ્યાલ જવા દો તો મને ગુરુ રામાનંદ ની દુઆઈ છે. ભાઈ એક સવાસો કે હું ખ્યાલ ન આવે.